નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ઇતિહાસની સિરીઝ જે જીપીએસસી પ્રિલિમ માટે અગત્યની રહેશે આપણા માટે, જેની અંદર આપણે બીજું ચેપ્ટર ધોરણ 11નું હડપ્પીય સભ્યતા વિશે ચર્ચા કરીશું. હડપ્પીય સભ્યતા શું હતી, તેની અંદર કેવા પ્રશ્નો પૂછાયેલા છે, સાથે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, ફેક્ટ બેઝ અને જીપીએસસી મેઇન બેઝ પણ ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર જે પ્રથમ નાગરિક સભ્યતા હતી એ હડપ્પીય એટલે સિંધુ ખીણની સભ્યતા છે. પ્રથમ સિંધુ ખીણની શા માટે? સિંધુ ખીણ એ મુખ્ય છે કે હડપ્પા જે મળી આવ્યું હતું તે સિંધુ નદી છે, જે રાવી નદીના કિનારે મળી આવ્યું હતું. પણ જે મુખ્ય નદી છે સિંધુ, રાવી એ સિંધુની સહાયક નદી છે. આપણે જાણે સિંધુ નદી છે આપણે હિમાલયમાંથી નીકળે છે, જમ્મુ કાશ્મીરમાંથી થઈ, પાકિસ્તાનમાંથી થઈ, પંજાબમાં થઈને અરબ સાગરને મળે છે. એની જે પેટા નદી છે રાવી નદી છે, તેના કિનારે મળી આવ્યું હતું. મુખ્ય નદી સિંધુ હોવાથી તેને સિંધુ ખીણની સભ્યતા કહેવામાં આવે છે. અને હડપ્પીય સભ્યતા કહેવાનું મુખ્ય રીઝન છે કે જે પણ જે સભ્યતા મળી સંસ્કૃતિ મળી આવે છે તે સભ્યતા એટલે નગર છે, નગર હોવું ફરજિયાત છે સભ્યતા માટે. અને તે હડપ્પીય સભ્યતાનું જે સિંધુ ખીણની સભ્યતામાં હડપ્પીય જે નગર છે, હડપ્પા નગર એ વિશિષ્ટ છે, તે બહુ વિશાળ છે. એના કારણેથી તેને હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ જોઈ લે અગાઉ તો આ જે સભ્યતા હતી હડપ્પીય સભ્યતા મેસોપોટેમિયા અને ઇજિપ્તની સમકાલીન હતી. આ પ્રશ્ન પૂછાઈ શકે છે જીપીએસસી કે હડપ્પીય સભ્યતા છે કોના સમકાલીન હતી? તો મેસોપોટેમિયા સંસ્કૃતિ અને ઇજિપ્તની સભ્યતા હતી તેને સમકાલીન હતી. તે 1921માં જ્હોન માર્શલ અને કર્નલ મેકના વડપણ નીચે એક કમિટી હતી રિસર્ચ માટે આર્કિયોલોજીસ્ટની. તેમના નીચે એક દયારામ સાહની હતું. એ પંજાબના મોન્ટેગોમરી જિલ્લો છે, ત્યાં આવેલ હડપ્પા નામના સ્થળની શોધ કરી. ખાસ યાદ રાખજો, સર જે કમિટી હતી એના હેડ હતા સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે. 1921ની અંદર મળી આવ્યું દયારામ સાહની તેનું ખોદકામ કર્યું. પંજાબના મોન્ટેગોમરી જિલ્લાના આવેલા હડપ્પા નામના સ્થળે આની શોધ કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો આરડી બેનર્જી, રખાલદાસ બેનર્જી હતા. તેમણે 1922ની અંદર સિંધના લારકાના જિલ્લામાં આવેલો મોહેન્જો-દડો નામના એક મહત્વપૂર્ણ હડપ્પીય સભ્યતાની શોધ કરી હતી. આ બહુ શ્રેષ્ઠ સભ્યતા શ્રેષ્ઠ શહેર છે. સિંધના લારકાના જિલ્લામાં આવેલું મોહેન્જો-દડો, રખાલદાસ બેનર્જી 1922. આ પ્રશ્ન વર્ગ 3ની અંદર સીધો પૂછી શકે કે મોહેન્જો-દડોની શોધ કોણે કરી હતી? તો રખાલદાસ બેનર્જી. અને કઈ સાલમાં કરી હતી? 1922ની અંદર. આપણે અગત્યના ટોપિક્સ જ જોઈશું આખા ચેપ્ટરમાંથી. હડપ્પાની જે લિપિ હતી તે આપણે હજી સુધી ઉકેલી શકીએ કે ચિત્રાત્મક લિપિ છે, તેને ઓળખી શક્યા નથી. અહીંયા આપેલું સંસ્કૃતની સભ્યતા બંને અલગ કરી. આપણે જનરલી હડપ્પા સંસ્કૃતિ બોલતા હોય છે અથવા હડપ્પા સભ્યતા બોલતા હોય છે. બંનેમાં ફરક શું? સંસ્કૃત એટલે કુદરતી પરિબળનો આધીન જે માનવ જીવન વિકસ્યું છે, માનવની જે જીવન પદ્ધતિ છે ઊભી કરે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. અને સભ્યતા એટલે નગર, જે જીવન સંસ્કૃતિથી એક ઉન્નત સ્વરૂપ છે તે સભ્યતા હોય છે. સભ્યતામાં નગર હોવું આવશ્યક છે. આપણે અત્યારે જો કોરોના વાયરસની મહામારી છે, આપણી જે જીવન પદ્ધતિની ઘણો બધો બદલાવ આવી ગયો છે, તો એ પણ એક આપણી સંસ્કૃતિનો હિસ્સો થઈ ગયો છે. કોરોના વાયરસ પણ એક ઇતિહાસનો હિસ્સો થઈ ગયો છે, સાથે આપણી સંસ્કૃતિ આપણા જીવનનો પણ એક હિસ્સો થઈ ગયો છે. તેની અંદરથી કેટલાક બદલાવો આપણા જીવનમાં આવ્યા છે. સભ્યતામાં સિવિટાસ આવે. સિવિટાસ એટલે કે શહેર. સિવિલાઇઝેશન છે સિવિટાસ પરથી લેવામાં આવેલો શબ્દ છે, અને સિવિલાઇઝેશન એટલે સભ્યતા થાય, જેનો અર્થ શહેર થાય. સભ્યતા ત્યાં જ હોય જ્યાં શહેરનું અસ્તિત્વ હોય છે, અને તે કુદરતી પરિબળ સાથે માનવનો વિકાસ દર્શાવે છે. કેમ કે માનવ જ્યારે પહેલા નાના કસ્બામાં રહ્યો, ત્યારબાદ ગ્રામીણ કસ્બાઓ શરૂઆતથી ધીમે ધીમે વિકાસ થતા રહે, નાના શહેરો, અત્યારે મોટા શહેરો, સ્માર્ટ સિટી પણ છે. તો આ માનવનો વિકાસ દર્શાવે છે, સભ્યતા છે. નૂતન પાષાણની ગ્રામીણ સંસ્કૃતિ પર, નૂતન પાષાણ યુગની જે ગ્રામીણ સંસ્કૃતિ હતી તેના બાદ ભારતમાં ઉત્તર પશ્ચિમ ભારત એટલે કયું ભારત? આપણે મેપમાં જોઈ લઈએ. આ જે ઉત્તર ભાગ છે આ પશ્ચિમ ભાગ છે, આ જે હિસ્સો હતો તેની અંદર વિકાસ થયો હતો હડપ્પા સભ્યતાનો. ગ્રામીણ સંસ્કૃતિ પછી હડપ્પા સભ્યતાનો વિકાસ. આપણે જે સિંધુ નદી, આ પંજાબનું જાલંધર છે, બલુચિસ્તાન, મોહેન્જો-દડો. તો અહીંયા આપણું ભારતનું રણ છે, આ ધોળાવીરા આપણું કચ્છનું છે, ચાંપનું દડો. આ જે સિંધુ નદી અહીંથી હાલી અહીંયા હડપ્પા આવેલું છે. જે રાવી નદીના કિનારે સિંધુ નદીને નજીક પડે છે, અને આ સિંધુ નદીનો વિસ્તાર છે, આ જોઈ શકાય. અહીંયા રાવી નદી અહીંયા કનેક્ટ થાય છે. સિંધુ નદી છે અરબ સાગરમાં મળે છે, ત્યાં આગળ સુતકાંગડોર, મહેરગઢ, તો આપણે કંઈ ગુજરાતની લોથલ, ધોળાવીરા જે રંગપુર જે વસ્તાઓ છે તે. તો સિંધુ નદી છે એક સરસ્વતી ઘાઘરા નદીઓના ફળદ્રુપ મેદાની ક્ષેત્રોમાં તકનીકી જ્ઞાન અનાજનું ઉત્પાદન વધ્યું. આપણે જેટલી પણ ટેકનોલોજી વધે તેટલું ઉત્પાદન વધે છે. પહેલા લોકો બળદથી ખેતી કરતા હતા, બળદ તેના જે ઓજારો હતા. અત્યારે ટ્રેક્ટર આવતા કરીને કામ બહુ ઝડપી થયું, સાથે ઉત્પાદન વધ્યું છે. આપણે જે
રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે, તેની અંદર ઉત્પાદન વધ્યું છે. એનું મુખ્ય છે બજાર ઊભું થયું. જેટલું ઉત્પાદન વધે, લોકો તેનું સેલિંગ કરવા જાય, સેલ કરવા જાય, ત્યાં ડિમાન્ડ વધે, સપ્લાય વધે, તો સામે ડિમાન્ડના પણ ક્ષેત્રો ઊભા થાય અને અવનવા બિનકૃષિ ક્ષેત્રો પણ ઊભા થયા હતા. અત્યારે આપણી ભારત એક કૃષિ પ્રધાન દેશ હતો, તેની અંદર અત્યારે સેવા ક્ષેત્ર પણ જઈ રહ્યું છે. સૌથી અગત્યનું જીડીપીને સૌથી અગત્યનો ફાળો અત્યારે સેવા ક્ષેત્ર આપી રહ્યું છે. ભારતીય સભ્યતા એ રીતે વિકસી ગઈ, છેવટે પૂર્ણ શહેરી અવસ્થામાં ફેરવાઈ ગઈ. એટલે ગ્રામીણ જે સંસ્કૃતિ હતી, ગ્રામીણ અવસ્થામાંથી સંપૂર્ણ શહેરી અવસ્થા થઈ ગઈ. એટલે કે જે કૃષિ ક્ષેત્ર જે તેનું કાર્ય હતું, ધીમે ધીમે બિનકૃષિ ક્ષેત્ર ઉપર જવા લાગ્યું. ત્યારબાદ ઉદ્ભવ અને વિકાસ જોઈએ તો કૃષિ ક્ષેત્રે આવેલું પરિવર્તન મહત્વપૂર્ણ છે. હંમેશા કૃષિ ક્ષેત્રે આવેલું પરિવર્તન મહત્વપૂર્ણ છે, જેની અંદરથી લોકોની જીવન પદ્ધતિ પણ બદલાતી હોય છે. પહેલા જોઈએ છે કે પહેલા મોટા ભાગના લોકો ગામડામાં રહેતા, પોતાનું ખેતીકામ કરતા. અત્યારે તમામ લોકો સેવા ક્ષેત્રે જોડાયેલા છે અને ગામડાની અંદર ખેડૂતો ઓછા થતા જાય છે, મહિલાઓની ભાગીદારી વધતી જાય છે, પુરુષો ઘટતા જાય છે. પરિપક્વ હડપ્યાનું સર્જન, જેના કારણે નાના કસ્બાઓ ઊભા થયા અને પરિપક્વ હડપ્ય સભ્યતાનું સર્જન થયું. આ આપણે અગત્યનું નથી, ખાલી સમજી શકતા છે. કૃષિ ક્ષેત્રને આવેલા પરિવર્તનના કારણે હડપ્ય સભ્યતા પરિવર્તિત બની. ધીમે ધીમે શહેરીકરણની મુખ્ય વિશેષતાઓ ગુમાવતી જાય છે. એનું રીઝન શું કે શહેરની અંદર જે રોજગાર મળતો હતો તે અત્યારે કોરોના વાયરસના કારણે આપણે જાણે દિલ્હી, મુંબઈ જેવા શહેરની અંદર મોટા ભાગના આપણે મજદૂરો હતા ત્યારે રહેતા હતા. પરંતુ કોરોના વાયરસ આવતા કંઈ ત્યાં રોજગારી, લોકડાઉન થતાં રોજગારી બંધ થઈ ગઈ. એ લોકો પાછું સ્થળાંતર કરીને ગ્રામીણ તરફ જવા લાગ્યા છે. તો આ પણ શું છે, ગ્રામીણ શહેરીકરણની વિશેષતા એક પ્રકારને સમજી શકાય ગુમાવી છે. આવી રીતે હડપ્પા કાળમાં પણ થયું હશે. જે પણ લોકો છે શહેરમાં રહેતા હતા, તેમને કોઈ પણ રોજગારી ના મળતા, અન્ય કોઈ રીઝનથી તેઓ પોતાના ગ્રામીણ ક્ષેત્ર ફરી વળ્યા, એટલે સ્થળાંતર કર્યું અને ધીમે ધીમે શહેરીકરણની વિશેષતા ગુમાવવા લાગ્યું. જેમ કે અત્યારે જોઈએ છે કેટલીક કંપનીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે પણ મજૂરો નથી, તો પણ એક લક્ષણ આ પણ સમજી શકાય છે આજની દ્રષ્ટિએ. હડપ્પા સભ્યતા વિશે કમ્પેરિઝન કરી શકીએ તો આપણને મળી શકે છે. હડપ્પા સભ્યતાનો ભૌગોલિક વિસ્તાર આ ખાસ યાદ રાખજો, ક્યાંથી મળી ને ક્યાં સિટી. જીપીએસસી અંદર એકાદ પ્રશ્ન પૂછશે, ડીવીએસસીમાં પૂછાઈ ગયો પ્રશ્ન, કેવો પૂછે તો ચર્ચા કરીશું. વિશ્વની સૌથી મોટી સભ્યતા છે જેની અંદર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પાકિસ્તાનના, અફઘાનિસ્તાનના કેટલા. આ પ્રશ્ન આવી રીતના પૂછાતો કે નીચેના પૈકી કઈ જગ્યાએથી હડપ્પિયન અવશેષો મળ્યા છે, જેની અંદર ઓપ્શનમાં હતું ધારેલું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભારત, આ રીતના ઓપ્શન હતું. એકાદ રાજ્યનું પણ નામ હતું. નીચે એમસીક્યુ આપેલા તો કયું સાચું છે, 1 2 2 3 1 2 3 આવી રીતનું. એ ખાસ યાદ રાખજો. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ ઉત્તર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન યાદ રાખજો. આપણે અફઘાનિસ્તાન ભૂલી જઈએ છીએ, બાકી તો બધું યાદ જ હોય છે. જમ્મુ કાશ્મીરમાં માંડા આવેલું છે. માંડા છે પશ્ચિમ પંજાબ, એટલે કે હાલનું પાકિસ્તાન હડપ્પા જે મુખ્ય ઓળખાય છે હડપ્પા સભ્યતા તરીકે, હાલના પંજાબના પાકિસ્તાનમાં આવેલું છે. સિંધુ પાકિસ્તાનમાં મોહેંજો-દડો અને ચાન્હુ દડો. ગુજરાતમાં લોથલ, રંગપુર, ધોળાવીરા, વાઘા-તાળા, સુરત. રાજસ્થાનમાં કાલીબંગન, જ્યાંથી બંગડીઓ મળી છે. હરિવાણમાં બનવાલી, રાખી ગઢી. હરિયાણામાં બનવાલી અને રાખી ગઢી છે. ઉત્તર પ્રદેશમાં આલમગીર અને પશ્ચિમમાં છે મકરાન તટ પર સુતકાંગ ડોર આપેલું છે. પશ્ચિમ એટલે છે પાકિસ્તાન. સાથે જોઈએ તો હડપ્પા સિંધુના કિનારે આવેલ મોહેંજો-દડો. મોહેંજો-દડો ગુજરાતમાં ભોગાવો નદીના કિનારે આવેલ લોથલ. આ નદીઓ ખાસ યાદ રાખજો. રાવી નદીના કિનારે આવેલ છે હડપ્પા, સિંધુ નદીના કિનારે આવેલ છે મોહેંજો-દડો, જેના પર સિંધુ સભ્યતા નામ પડ્યું. સિંધુ સંસ્કૃતિ, હડપ્પા સભ્યતા, સંસ્કૃતિ સિંધુ ખીણની. ગુજરાતમાં ભોગાવો નદીના કિનારે આવેલ લોથલ, અમદાવાદમાં. રાજસ્થાનમાં ઘગ્ગર હાકરા નદીના કિનારે આવેલ, જેને અત્યારે લુપ્ત સરસ્વતી કહેવામાં આવે છે. કાલીબંગન તથા કચ્છમાં મળી આવેલ ધોળાવીરાનો ખાસ ઉલ્લેખમાં. કાલીબંગન રાજસ્થાનમાં મળ્યું છે, ધોળાવીરા ગુજરાતમાં મળ્યું છે. આખી સંસ્કૃતિ જીવન પદ્ધતિ એક જ પ્રકારની હતી. આ તો મોટા ભાગના ગામડાની અંદર જીવન પ્રકાર એક પ્રકારની હોય છે, પણ ક્યાંક ક્યાંક જીવન પદ્ધતિ અલગ અલગ પ્રકારની પણ હોતી. સમતલ જમીન હતી, જેનાથી ખેતી ક્ષેત્રે બહુ ઉપયોગી હતી. સાથે ચોમાસાની ઋતુ અને હિમાલયની નીકળતી નદીઓ પર નિર્ભર હતા. સૌપ્રથમ કૃષિ અને પશુપાલન સંકળાયેલ આ પ્રશ્ન પૂછાઈ શક્યો છે. એક પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે કે હડપ્પા સભ્યતાના લોકો મુખ્યત્વે કઈ અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા હતા, તો કૃષિ અને પશુપાલન. વધારાના ઉત્પાદનને કારણે ક્રમશઃ હડપ્પા સભ્યતામાં પરિવર્તન થયું અને શહેરી નગર આયોજન થયું, ગટર આયોજન થયું, વેપાર વાણિજ્ય, શાસન વ્યવસ્થા, કર વ્યવસ્થા, લિપિ, શહેર સંસ્કૃતિના લક્ષણો છે. કેમ કે જો ગામડાની અંદર શહેરની અંદર ટ્રાન્સપોર્ટ થતું હોય, ત્યાં આગળ ઘણા વિકાસ થતા હોય છે. જેમ કે અત્યારે આપણી જે સરકાર છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર કામ કરી છે, લોકોને વધુ સુવિધાઓ મળે. અને કૃષિ ક્ષેત્રમાંથી સેવા વિશિષ્ટ લક્ષણ હતું તેનું નગર આયોજન. આયોજન એક સમાન નગરો, ગલીઓ, મકાનનો ઢાંચો, ઈંટો, તેની બનાવટ અને સભ્યતાનું એક જ પ્રકારનું આયોજન હતું. આ વસ્તુને આપણે જોયું તો આજની જે સોસાયટીઓ બનેલી છે
પ્લોટિંગની પણ જે સોસાયટીઓ બની છે તે આપણે જે તમામ મકાનો એક જ સમાન, એક જ માપના અને એક જ ડિઝાઇન ધરાવતા હોય છે, એનું ઇન્ટિરિયર હોય છે તે એક જ પ્રકારનું હોય છે, આપણને બધા મકાનો એક જ સમાન દેખાતા હોય છે. આવી પ્રકારની તે સમયે સભ્યતાઓ હતી. નગરો છે ને બે વિભાગમાં વિભાજિત હતા, એક કિલ્લો અને નીચલું નગર. પશ્ચિમ ભાગમાં ઊંચા ચૌધર કિલ્લો હતો અને પૂર્વ ભાગમાં નીચલું નગર હતું, જે સામાન્ય લોકોમાં લેવા માટે, અને એવું કહી શકાય છે કિલ્લો તો શાસન કરતા લોકો હતા તેમના માટે લેવામાં આવે, શાસન વ્યવસ્થા કાર્ય ચાલતું હશે, અને એ લોકો જે દરજ્જા સંકળાયેલા લોકો ઉપર હતા. જ્યારે આજના જાફાના સંગ્રહના કોઠાર પણ છે. કિલ્લાને રક્ષણ આપવા માટે કિલ્લેબંધી છે. કાટખૂણે કાપતા રસ્તા છે. આ રસ્તા જોવા હોય તો ગાંધીનગર અને ચંદીગઢ શ્રેષ્ઠ ઉદાહરણ છે, કેમ ગાંધીનગર ચંદીગઢની અંદર આવી રીતનું છે, દરેક જગ્યાએ તમને ચોકડી મળે છે, ક રોડ, ગ રોડ, ખ રોડ, અને એની જે ઇન્ટરકનેક્ટ થતા નાના નાના રસ્તાઓ પણ છે. તો આ પ્રકારનું ઇમેજિન કરી શકાય છે ગાંધીનગર જેવું વાતાવરણ છે, કાટખૂણે કાપતા રસ્તાઓ હતા. મુખ્ય માર્ગો નાના માર્ગો સાથે જોડાણ હતું. મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટના બનાવવામાં હતા, જે પાકા કહી શકાય છે. દરવાજાઓ કેવા હતા? અંદરની સીડીઓમાં દરવાજા ખુલતા એમના. સાથે ધનવાન લોકો મોટા ઘરમાં રહેતા હોય, આમ બધું એક જ, એટલે કે જેવું સંયુક્ત કુટુંબ હોય, રૂપિયા વધારે હોય તો મોટું મકાન બનાવેલું હોય છે. આપણે અંદર જોઈ શકીએ સિટી મોટા મોટા બંગલાની અંદર પણ લોકો રહેતા હોય, સામાન્ય એક ઝૂંપડપટ્ટીમાં પણ લોકો રહેતા હોય છે એક જ ઓરડામાં. આવું જેનરલી સુખી સંપન્ન હશે તેમના માટે ઘર મોટું હશે, અને જે લોકો મજૂર વર્ગ છે તેમના માટે એક નાનું ઘર હશે. ગટર યોજના જે તમામ નગરોમાં જોવા મળે છે, બહુ અગત્યનું વિશિષ્ટ લક્ષણ છે. એક સ્વચ્છતા બાબતે આપણા કરતાં કેટલા જાગૃત હતા ત્યાંથી જોઈ શકાય છે. પ્રથમવાર ગટરનું જે પાણી છે મોરીમાં એકઠું થાય, નાની ગટરમાં જાય, નાની ગટરમાંથી શહેરની બહાર મોટા ગટરમાં મળી અને શહેરની બહાર નીકળી જાય તેવી આધુનિક વ્યવસ્થા હતી. મેન હોલ સાફ કરવા માટેની વ્યવસ્થા હતી. પથ્થરના ઢાંકણા રાખવામાં આવે, કેમ જીવજંતુ બહાર ના આવે તેના માટેથી કરીને. થોડા અંતરે ખાડા મળેલા છે, રાત્રિ પ્રકાશ જે સ્ટ્રીટ લાઇટો છે તેની વ્યવસ્થા પણ હોવાનો એક અણસાર આપે છે. સાથે જોઈએ કેટલાક મકાનો એક માળ અને બે માળના પણ જોવા મળ્યા છે. આ બધા સેન્ટેન્સમાં પૂછાઈ શકે જીપીએસસી. જે હડપ્પાનું જે સ્નાનગર છે મોહેંજો-દડોનું, તેના મુખ્ય અવશેષો પૈકી એક છે. જે અંદર જોઈએ તો તેની ચારે બાજુ છે સ્નાનાગર છે, સ્નાની વગર આપણો આજનો સ્વિમિંગ પુલ કહી દો. એની ચારે બાજુ જે ઓરડા બનાવવામાં આવેલા હતા. ઉત્તર દક્ષિણમાં ઉતરવા માટે સીડીઓ હતી જે સ્વિમિંગ પુલમાં હોય છે. સ્નાનગરની જે ફર્શ પણ બિટ્યુમિન કોલસાનું પ્લાસ્ટર આકાશ સાથે. સીધો ક્વેશ્ચન આવે છે કે મોહેંજો-દડોની અંદર મળેલું સ્નાનાગરના ફર્શ પર કયા કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું? તો આપણો આન્સર હોવો જોઈએ બિટ્યુમિન. કેમ? તો જેથી પાણી જમીનમાં શોષાઈ ના જાય ને શુદ્ધ પાણી રહે તેના માટેથી કરીને કરવામાં. સાથે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ જોવા મળે છે આની અંદર. સ્નાનાગરની અંદર પાણી ભરવામાં આવતું, જો ગંદુ પાણી નિકાલ માટેની પણ વ્યવસ્થા જોવા મળે છે. સ્નાનાગરના પશ્ચિમ ભાગમાં અનાજનો કોઠાર પણ આવેલો છે. અહીં એક શેલખડીમાં બનેલું માનવનું પૂતળું મળી આવ્યું છે. ખાસ માનવનું પૂતળું શામાંથી બને છે? સ્ટીએટાઇટમાંથી, એટલે કે એને શેલખડી કહેવામાં આવે છે. તેની અંદર બનેલું માનવનું પૂતળું પણ મળી આવ્યું છે. તેમાં કમરના ભાગ સુધી છે, તેને દાઢી પણ છે પરંતુ મૂંછો નથી, સારી ચપ્પુ નાક છે, સૂત્રો કાપડનું ડિઝાઇન કરેલું વસ્ત્ર પહેરે છે, પુરુષનું હોવાની શક્યતા છે. આ વિશાળ જે સ્નાનાગર તો ધાર્મિક ક્રિયા માટે કરવામાં છે, કેમ કે ત્યાંથી પુતળું મળી આવ્યું છે, ઓરડાઓ પણ છે, મોટો સ્નાનાગર છે, એટલે લોકો ત્યાં સ્નાન કરવા આવતા છે. ત્યારબાદ કોઈ પણ પ્રકારની ધાર્મિક ક્રિયા વિધિમાં છે. આપણે જાણીએ છીએ કે સનાતન સંપ્રદાયની, સનાતન ધર્મ, કોઈ પણ અન્ય ધર્મની અંદર સ્નાનનું બહુ મોટું મહત્વ છે, અને તેના માટે સ્નાન કરીને ધાર્મિક ક્રિયાઓ મોટા ભાગે થતી હોય છે. તે ઉદ્દેશ્યથી કરીને સ્નાનાગર બનાવવામાં આવેલી શક્યતાઓ રહેલ છે. સાથે ભારતમાં પવિત્ર સ્નાનનું મહત્વ દેખાય છે. હડપ્પા સભ્યતા છે, વિશેષ પ્રકારના અનાજના કોઠારો મળી આવ્યા છે, કેમ કે હડપ્પા સભ્યતા ગ્રામીણમાંથી સંસ્કૃતિ થઈ ગઈ, એટલે કોઠારો અનાજનો સંગ્રહ કરવો બહુ જરૂરી છે. જવના નમૂના પ્રાપ્ત થયા છે. રાવીની નદીના કિનારે 12 જેટલા કોઠારો મળી આવ્યા છે. સાથે જોઈએ તો અનાજના સ્વરૂપે કર વસૂલતા હોવા જોઈએ. જે પ્રશાસન છે, શાસન કરતા એક આના સ્વરૂપે કર વસૂલતા છે. એક કર જે છે એને સંગ્રહ કરવા માટે, રાજ્યના વિકાસ માટે કોઠારો, એટલે અત્યારનું જે ગોડાઉન બને છે તે પણ બનાવતા હશે. લોથલ છે, લોથલ એક ખૂબ વિશિષ્ટ લોથલ એક વેપારી બંદર છે, અને એક આધુનિક ધક્કો. આ પ્રશ્ન બહુ પૂછાઈ ગયેલો છે, લગભગ હરેક પરીક્ષામાં મોટા ભાગે પૂછાય છે. લોથલ વેપારી બંદર છે, એને ઔદ્યોગિક નગર હતું. એક ધક્કો ડોકયાર્ડ છે, જહાજ બનાવવાનો વાડો પણ છે. આ ત્રણ યાદ રાખજો, ડોકયાર્ડ અને વાડો. આ લોથલમાં જ છે, વાહન લંગરવા માટે, કેમ કે આધુનિક બંદર હતું તે સમયનું. લોથલના માધ્યમથી મોટાભાગનો વેપાર થતો. લોથલ તે સમયનું આંતરરાષ્ટ્રીય બંદર હતું, જેમ કે અત્યારે આપણું મુંબઈ બંદર છે, જેએનવી પોર્ટ છે, જવાહરલાલ નહેરુ પોર્ટ છે, આપણું કંડલા પોર્ટ છે, તે રીતનું એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. સિવાય લોથલમાં મણકા બનાવવાની તથા સારવાની ફેક્ટરી પણ મળી આવી છે. કપાસનું મોટું કેન્દ્ર હતું અને અકીકનો ઉદ્યોગ પણ અહીં
હોવો જોઈએ તેવું ઇતિહાસકાર માને છે. કપાસ અને આફ્રિકનો ઉદ્યોગ પણ લોથલમાં હોવો જોઈએ. કાલીબંગાનની અંદર કાલીબંગાન છે શું છે? કૃષિ ક્રાંતિનું મુખ્ય પ્રતીક છે. રાજસ્થાનમાં આવેલું છે કાલીબંગાન. ત્યાંથી ખેડલા ખેતરના અવશેષો મળી આવે છે. કૃષિ ક્રાંતિ છે રાજસ્થાનનું અગત્યનું નામ છે. કેમ કે પહેલા એવું ગણાય છે કે જે આપણી સિંધુ નદી છે તે ઘણા વર્ષો પહેલા કચ્છમાંથી વહેતી છે, રાજસ્થાનમાંથી આવતી છે. ત્યારબાદ ભૂકંપ આવતા કરીને જે હડપ્પા સભ્યતાનો નાશ થયો છે તેનું એક રીઝન એ છે કે ભૂકંપ આવ્યો હશે અને અમુક જમીનની જગ્યાએ જમીનની જે પથ્થર છે પર્વતની જગ્યાએ જમીનની જગ્યાએ પર્વત થઈ ગયું. એના રીઝનથી કે નદીઓ પોતાની દિશા બદલી કાઢી હોય એવું શક્યતાઓ છે. સાથે જોઈએ તો તાંબાના જથ્થાની પણ માહિતી અહીંથી મળે છે. ખેડેલા ખેતરો મળી આવે છે કાલીબંગાનથી. ધોળાવીરા જોઈએ તો કચ્છમાં આવેલું ધોળાવીરા છે. સભ્યતા ખૂબ વિશિષ્ટ ગણાય છે. અહીંથી વરસાદી પાણીના પ્રબંધ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. રાજસ્થાનની અંદર જોઈએ જ્યાં પાણીની અછત છે ત્યાં આગળ ધાબો બનાવવા છે. ધાબા પરથી જે વરસાદનું પાણી આવે નીચે ટાંકીમાં ભેગું કરવામાં આવે છે અને ત્યારબાદ તેને આખું વર્ષ તેનો યુઝ કરવામાં આવે છે પીવાની રીતે અને વાપરવાની રીતે. તો એક સિસ્ટમ છે ધોળાવીરામાંથી મળી આવી છે જે પાણીના પ્રબંધની વોટર મેનેજમેન્ટના દ્રષ્ટિએ અગત્યનું ગણાય છે. રેઇન વોટર વરસાદી પાણીનું એ લોકો ફરી યુઝ કરતો. વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો આ પ્રયોગ છે જે આપણે આજે પણ કરી શક્યા નથી અને વાસ્તવિકતા છે. ધોળાવીરા સ્ટેડિયમ અને સાઇનબોર્ડ મળી આવ્યું. ધોળાવીરામાંથી શું મળી આવશે? સ્ટેડિયમ અને સાઇનબોર્ડ અને વોટર મેનેજમેન્ટ પ્રણાલી. સુતકાંગડોસ એ પણ અગત્યનું બંદર હતું. ગુજરાતનું રંગપુર છે પરિપક્વ 50 તરફ ગતિ તરફ દર્શાવે છે. એટલે કે જે રંગપુર છે તે હડપ્પીય સભ્યતાના વિકાસને પૂર્ણ ટોચ લેવલ ઉપર હતી અને ત્યારબાદ જે તેની પડતી આવી તેની ગતિ દર્શાવતું હોય તો ગુજરાતનું રંગપુર. સુરેન્દ્રનગરમાં આવેલું છે, જો કે અત્યારે અમદાવાદમાં છે પણ સુરેન્દ્રનગર પરીક્ષામાં લગભગ લખાતું હોય. ચાન્હુ દડોના પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી પ્રાપ્ત થઈ છે. ચાન્હુ દડો પાકિસ્તાનમાં આવેલું છે. આપણે હવે હડપ્પા સભ્યતાની અને આર્થિક સંસ્કૃતિ જોઈએ. આર્થિક પરિસ્થિતિ સંસ્કૃતિની. કૃષિ ઉદ્યોગ અને વેપાર એમ 3 બાબતો હતું જે અત્યારે પણ છે. કૃષિ ઉદ્યોગ અને વેપાર. સૌથી કૃષિની ચર્ચા કરીએ તો કૃષિને કારણે વિકાસ થયો છે કોઈ પણ સંસ્કૃતિ. કૃષિ ઉદ્યોગો કેમ કૃષિ એ પાકામાં પ્રાથમિક ક્ષેત્રનું અગત્યનું ઉત્પાદન છે જે કાચો માલ પૂરું પાડતું જેનાથી ઉદ્યોગો કાર્ય કરતા હોય છે. અને ત્રીજું ક્ષેત્ર જે વેપાર કે સેવા ક્ષેત્ર જેને કહી શકીએ છીએ તે ઉદ્યોગોનો માલ છે લોકો સુધી પહોંચાડતું હોય છે એટલે કૃષિ અગત્યનું છે. કૃષિ સાથે પશુપાલન હડપ્પી અર્થતંત્રનો આધાર હતો જે અત્યારે પણ છે. અત્યારે કેટલાક મોટાભાગના ખેડૂતો પશુપાલન ઉપર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ખેતીની સાથે સાથે. ધોળાવીરા જે મહત્વપૂર્ણ સ્થાનોમાં અનાજના કોઠારો જોવા મળે છે અનાજનો સંગ્રહ કરવા માટે. કાલીબંગાનમાં ખેડેલા ખેતરના અવશેષો પ્રાપ્ત થયા છે. બંગાળીમાં માટીના હાલના અવશેષો પ્રાપ્ત થયા છે. આ બધી વસ્તુ કૃષિનો વિકાસ દર્શાવે છે. કુવા દ્વારા સિંચાઈ યોજનાઓ પણ છે. તાંબાના ઓજારો પણ ઉપયોગ થતો હોય છે. મુખ્ય પાક કયા હતા તો ઘઉં, જવ, તલ, કઠોળ. સૌથી અગત્યનો પાક કપાસનો છે જે લોથલ બંદર ઉપરથી પણ એક અગત્યનો હોઈ શકે છે. રાઈ અને શેરડીથી તેઓ પરિચિત હતા. મોહેંજો-દડોમાં સૂત્રો કાપડના અવશેષો મળી આવે છે. આ ખાસ યાદ રાખજો જીપીએસસી એકાદ માર્ક્સનો સીધો ફેક્ટ ક્વેશ્ચન પૂછે તો છે અને નથીમાં પૂછી શકે છે કે હડપ્પા સભ્યતાને કઈ કઈ વસ્તુનો ઉપયોગ થતો હતો. તેની અંદર આ પાકો મૂકી શકે ઘઉં, જવ, તેલ, કઠોળ, અન્ય કોઈ આજનો પાક મગફળી મૂકી દે. કોઈ પણ વસ્તુ અગત્યનો પાક કયો હતો તો કપાસ હતો. આવી રીતે ખાસ યાદ રાખજો. તો માછીમારીથી પરિચિત હશે. આ પણ પ્રશ્ન છે આપણા માટે ખૂબ અગત્યનો છે. સીધું પ્રશ્ન આવે છે હડપ્પાના સભ્યો છે તે માછીમારીથી પરિચિત હતા. વિધાન સાચું કે ખોટું એ આપણે ડિસાઇડ કરી. માછીમારીથી પણ પરિચિત હતા. સાથે માછલી પકડવાના તાંબાના હુક મળી આવે છે એના રીઝનથી કહીએ તો માછીમારીથી પરિચિત હતા. સાથે તે પશુઓનું માંસ પણ ખાતા. માછલીની પશુઓમાં. બીજો પ્રશ્ન એવો થાય કે હડપ્પાના લોકો છે શાકાહારી હતા. વિધાન સાચું છે કે ખોટું? તો વિધાન ખોટું છે કેમ કે તેઓ માંસ પણ ખાતા હતા અને શાકાહારી પણ મિશ્રાહારી હતા. ફળદ્રુપ જમીન અને યોગ્ય આબોહવાના કારણે કૃષિનો પૂરતો વિકાસ થયો હોવાનું. જેમ કે આપણે જાણીએ છીએ ફળદ્રુપ જમીન આપણી જમીન છે ગુજરાતની છે ફળદ્રુપ જમીનમાં ગણાય છે મોટા ભાગની. જે રાજસ્થાનમાં છે ત્યાં પાણીની તંગી છે તો ત્યાં આગળ એટલો વિકાસ નથી જેટલો કૃષિનો ગુજરાતમાં વિકાસ છે. તો એ પણ ભૌગોલિક સ્થિતિના આધાર છે. હડપ્પા સભ્યતાની અંદર પથ્થર, તાંબુ અને કાંસાનો ઉપયોગ થતો હતો. આ લોખંડ સંપૂર્ણ હજાર પડતા પ્રશ્ન પૂછે સીધો પૂછે છે કે નીચેનામાંથી હડપ્પા સભ્યતાના લોકો શાનો ઉપયોગ કરતા હતા? તો પથ્થર, તાંબુ, કાંસો અને લોખંડ આવે તો લોખંડ ના આવે કેમ કે તેનાથી અજાણ હતા. સોના ચાંદીની વસ્તુઓ બનાવતા હતા. સોના કરતાં ચાંદીના શિલ્પો વધુ મોટી માત્રામાં મળી આવે છે. ચાંદીના ઘરણા અને થાળી રકાબી મળી આવે છે જે આજે પણ મોટા ઘરોમાં જોવા મળે છે. અસ્ત્ર શસ્ત્રોનો સમાવેશ થાય છે. કુવાડી, છરી, ચારી, ભાલા તાંબાના મળી આવ્યા છે જે શસ્ત્રો છે. પરંતુ જેટલા પણ કૃષિ ઓજારો મળી આવ્યા છે જે કાર્યક્ષેત્ર એના કરતાં શસ્ત્રો બહુ ઓછા છે એટલે એવું કહી શકાય છે શાંતિશીલ પ્રજા હતી અને તેઓ શસ્ત્રો કે યુદ્ધમાં એટલો બધો રસ ન હતો.
રાજસ્થાનના ખેતડીમાંથી તેઓ તાંબુ મેળવતા હતા. એટલે તેઓ ઈરાકમાંથી એટલે કે અત્યારનું જે મેસોપોટેમિયા છે ત્યાંથી વર્તમાનમાં મેસોપોટેમિયા ત્યાંથી ચાંદી લાવતા, તાંબુ અને ટીનનું સંયોજન કરતા. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે જીપીએસસીની અંદર. તેમાંથી કાંસુ બનાવવાની કલા તેઓ જાણતા. હડપ્પીના સભ્યો તો કાંસુ બનાવવાની કલા જાણતા હતા. તાંબુ અને ટીનનું સંયોજન કરતા અને ઈરાકમાંથી ચાંદી લાવતા. કાંસ્યની નૃત્યગરની મૂર્તિ જે મળી આવી છે તેના રીઝનથી કે કાંસુ તેઓ બનાવતા હશે. ત્યારબાદ જોઈએ તો હડપ્પા સભ્યતાનું સૌથી શ્રેષ્ઠ શિલ્પ એટલે કે નૃત્યાંગની જે મૂર્તિ મળી હતી તેની સાથે મણકા બનાવવાની કલા, કિંમતી પથ્થર કાપવાની કલાને કારણે રત્નોની મૂર્તિકલાનો વિકાસ થયો છે. કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના કિંમતી પથ્થરોમાંથી શિલ્પ બનાવતા. કેવા પ્રશ્નો જીપીએસસી પૂછે કે કિંમતી પથ્થરો કયા હતા જેમાં શિલ્પ બનાવતો? કાર્નેલિયન અને ગોમેદ પ્રકારના હતા. જ્યારે સ્ટેટ હતું એ શેલખડીમાંથી મોતી અને મુદ્રાઓ બનતી. લોથલ અને ચાંદોડોમાંથી મોતી બનાવવાના કારખાના પ્રાપ્ત થયા છે. સોના ચાંદીના મણકા પણ હડપ્પા સભ્યતા. આ સિવાય હાથીદાંતનું નકશીકામ, બાજુબંધ, મીનાકારી, અકીકકામ આપવું યાદ રાખો. મીનાકારી અને અકીકકામ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયું છે. અકીકકામ છે લોથલ બંદરને લગતું છે પ્રશ્ન છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઝડપી એક પ્રસિદ્ધ મૂર્તિ મળી મોહેંજો-દડોમાંથી, લારકાનામાંથી મળી આવેલ મોહેંજો-દડો ત્યાંથી એક મૂર્તિ મળી આવેલ છે. એમાં દાઢીવાળા પુરુષને તેને મૂંછો નથી. ખુલ્લો આંખે ધ્યાન મુદ્રામાં બેઠેલો પુરુષ છે. ડાબા ખભા પર ડિઝાઇન કરેલી શાલ જોવા મળશે. અને પુરુષને આ પ્રશ્ન સીધો પૂછાઈ ગયો છે. શાલ જોવા મળશે કયા ખભા ઉપર? તો ડાબા ખભા ઉપર ત્યાં શાલ જોવા મળશે. પુરુષનું ધડ હોય તેવું કહી શકાય છે. પશુની મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. અહીંથી સ્ત્રીઓની મૂર્તિઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત એટલે કે માતૃસ્તાત્મક સમાજ હશે તેવી ધારી શકાય છે. તેઓ માતૃદેવીની પૂજા પણ કરતા હતા. સાથે પશુઓ પાળતા હતા. પક્ષીઓ, વાંદરા, કૂતરા, બળદ જેવા. બળદગાડી રમકડા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. તેના પરથી કહી શકાય છે કે પ્રજા વાત્સલ્ય પ્રેમની ભરપેટ પ્રશંસા એટલે કે જે લોકો છે તે વાત્સલ્ય પ્રેમી હશે, પશુ પ્રેમી હશે એવું કહી શકાય છે. ત્યારબાદ તેમની ડિઝાઇન હતી જે પણ આકૃતિઓ દોરતા તે ભૌમિતિક પ્રકારની હતી. જે ત્રિકોણ છે, લંબચોરસ, ચોરસ આ પ્રકારની હતી. સાથે જ પાણ, વૃક્ષ, પક્ષી, માછલી, પશુના ચિત્રો પણ મળી આવે છે. ચતુષ્કોણ આકારની મુદ્રાઓ શેલખડીમાં બનાવવામાં આવતી હતી. જે મુદ્રાઓ હતી જે રૂપિયા હતા તે શેલખડી એટલે માટીમાંથી બનાવવામાં આવતા હતા, સ્ટીએટાઇટમાંથી. એક મુદ્રા પર ઘોડાનું ચિત્ર મળતું આવે છે. તેના આધારે એક પણ મુદ્રા પર ઘોડાનું ચિત્ર મળતું નથી. ખાસ રાખવું નથી છે. તેનાથી કહી શકાય છે કે હડપ્પા સભ્યતાના લોકો ઘોડાથી અપરિચિત હતા, જ્યારે તેઓ બળદ છે આવી બધી વસ્તુઓથી પરિચિત હતા. હડપ્પા સભ્યતાના લોકો આ લિપિ છે હજુ સુધી ઉકેલી શકાય નહીં કેમ ચિત્રાત્મક લિપિ છે, પિક્ટોરિયલ લિપિ છે. મુદ્રામાં શિંગડાવાળા પુરુષ દેવતાનું ચિત્ર સૌથી પ્રસિદ્ધ ગણવામાં આવે છે. જેના દેવતાની આસપાસ હાથી, વાઘ, ગીરડો, પેશવ, ચાંદરો અંકિત થયેલા છે જે પશુપ્રેમ દેખાવે છે. પશુપતિનાથનું મંદિર પશુપતિનું પ્રાચીન સ્વરૂપ કહી શકાય છે. પશુપતિનાથનું જે પશુપતિ સંપ્રદાયનું મંદિર અત્યારે નેપાળમાં આવેલું છે, કાઠમાંડુની અંદર આજની દ્રષ્ટિએ જોઈએ તો. પણ પશુપતિને તેઓ પશુઓને વધારે માનતા હશે તેવું એક ધારી શકાય છે. હડપ્પા સભ્યતાનું સૌથી મોટું પાસું આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર. અત્યારે કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ કરવા માટે વેપાર બહુ અગત્યની વસ્તુ છે. આંતરિક અને આંતરરાષ્ટ્રીય. અત્યારે સમગ્ર વિશ્વ ગામડું બની ગયું છે. આંતરરાષ્ટ્રીય વેપારની બોલબાલા છે. આપણે ઘણીવાર વોટ્સઅપ પર ભારત ચીનનો બહિષ્કાર આ બધું જોતા હોય છે તો ત્યાં છેકથી ચાલ્યું આવે છે. આજકાલનું એ બધું નથી. વેપાર આજકાલનો નથી, બહિષ્કાર તો સોશિયલ મીડિયા પર હવે જ થવા લાગ્યો છે. શિલ્પોમાં પોતાના શિલ્પો અને અસ્ત્ર-શસ્ત્રો ગામડામાં બજારમાં વેચતા. તેમાંથી વેપારી વર્ગનો ઉદય થયો. હડપ્પા સભ્યતાને આંતરિક રીતે ખૂબ વહેંચ્યો. તેની આસપાસ વિસ્તારનો કપાસ, ચાલસોની, કાર્નેલિયા, અકીક, શેલખડીનું ઉત્પાદન સવિશેષ હતું. જે આપણે જોઈ ગયા છે તેનો ત્યાં ઉપયોગ થતો. કાલીબંગાળમાંથી તાંબાની ચીજવસ્તુની નિકાસ થતી. રાજસ્થાનના કાલીબંગાળમાંથી તાંબુ મળી આવતું. કર્ણાટકમાંથી સોનું સૌથી મોટી ખાણ છે કર્ણાટકમાં. સિંધમાંથી કપાસ આવતો. અફઘાનિસ્તાનના બદક્ષામાંથી લાપી, જલાલુલી, વેદેરમણી જેવા કિંમતી પથ્થરોની આયાત થતી. ચાંદનું દડોમાં શું હતું? પથ્થરના મણકાઓ. સાથે વેપાર લોથલ અને સુતકાંડો મહત્વપૂર્ણ. આ બધી વસ્તુઓ ભેગી કરીને બે જગ્યાએ આવતી. સુતકાંડો અહીંયા છે ને લોથલ ધારી લો કે અહીંયા ગુજરાતમાં આવેલું છે ને પાકિસ્તાનથી. અહીંયા આવતો ત્યાંથી તેનો આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. મેસોપોટેમિયા ઈરાનની અખાત સાથે વેપાર થતો. સાથે આયાત કરવામાં આવેલી ચીજોમાં મોટા ભાગની શુદ્ધ ટીન અને ચાંદી જે કાંસ્ય બનાવવામાં આવતું હતું. છીપ અને શંખ ગુજરાત દરિયા કિનારે મોટી સંખ્યામાં મળી આવતા. ઉત્તમ પ્રકારનું લામડું જમ્મુ કાશ્મીરથી, ઈરાનના ખાતમાંથી બહેરીન, સુસા, કીશ, પેશન, ઉચ જેવા બંદરો સાથે વેપાર થતો. લોથલમાંથી મેસોપોટેમિયાની મુદ્રાઓ મળી આવેલ છે. યાદ રાખજો, લોથલમાંથી મેસોપોટેમિયાની મુદ્રાઓ મળી આવેલ છે. અક્કડનો શિલાલેખમાં અક્કડનો શિલાગુણ લખે છે કે તેઓ દિનમુહન, મેલુઆ, મુગન અનેક વેપારીઓ તેમના રાજ્યનો વેપાર કરવા આવતા. અક્કડ રાજાનો સારા ગુણ.
મેલુઆ એટલે સિંધુ ખીણના સંસ્કૃતિ લોકો માટે વપરાયું હતું કહી શકાય છે. સામાજિક પરિસ્થિતિ માતૃ પ્રધાન સમાજ ધરાવતી હોવી જોઈએ. તો પંજાબના પરિસ્થિતિમાંથી માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે. હડપ્પન લિપિ ઉકેલાઈ નથી એટલે પૂર્ણપણે સમાજ વિશે કશું જાણી શકાયું નથી, પરંતુ જે માતૃદેવીની એટલે માતાઓની સ્ત્રીઓની વધારે મૂર્તિઓ મળી આવે છે એના પરથી કહી શકાય છે ત્યાંનો જે સમાજ હતો માતૃ પ્રધાન કે માતૃસ્નાત્મક હતો. સૂત્રાઓને ઊનના કાપડનો વેપાર થતો, વણવાનું કાપવાનું કાર્ય તેઓ જાણતા હતા, કેમ કપાસ મળતો અને કપાસની અંદરથી સૂત્રો બનાવે છે તેનું કાંતણ અને વણાટકામ કરીને કપાસનું કાપડ બનાવવામાં આવતું હતું. સ્ત્રી પુરુષના વાળ લાંબા હતા, ઘરેણાના શોખીન હતા. પુરુષો બંને ધનવાન લોકો બહુમૂલ્ય રત્નો સોના ચાંદીના ઘરેણા પહેરતા, જે આજે પણ આપણે પહેરીએ છીએ. આધ્યાત્મિક જીવનની દૃષ્ટિએ મૂર્તિ પૂજાના ઉપાસક હતા. વૃક્ષ અને મૂર્તિ પૂજા બંનેને પૂજતા એટલે પ્રકૃતિ પ્રેમી હશે. એક વિશેષ મૂર્તિમાં મહિલાના ગર્ભમાંથી એક છોડ ઉગીને નીકળતો હોય દર્શાવવામાં સ્પષ્ટ ધરતી માતાનું, કેમ કે આપણે જે બીજ વાવીએ છીએ તે ધરતીમાંથી તેને ફાડીને નીકળતું હોય છે, તો આવું ચિત્ર દર્શાવવામાં આવશે જે કહી શકાય છે ધરતી માતાનું હોઈ શકે છે, જેની અંદરથી પોતાના ગર્ભમાંથી એક છોડ ઉછળતો હોય એટલે બાળકનું નીકળતું તેવું બતાવ્યું. સાથે તેઓ લિંગ અને યોની પૂજાની ઉપાસના કરતા હતા. યોની પૂજાનું મંદિર આસામમાં છે. હડપ્પે અનેક મુદ્રાઓ મળી છે, તેની અંદર એક મંદિર પુરુષ દેવતા બેઠા છે, તેના માથા પર શિંગડાવાળો મુગટ છે, યોગ મુદ્રામાં બેઠા છે. તેમની આસપાસ કેટલાક પશુઓ દેખાય છે, તેને એટલે ભગવાન પશુપતિ અથવા તો આદિશિવનું સ્વરૂપ જણાવવામાં આવે છે. અન્ય મુદ્રામાં શિંગડાવાળા દેવતા પણ મળી આવ્યા છે અને તેઓ નગ્ન છે. વાળવા આ બહુ અગત્ય નથી, ખાસ રાખતો જે ત્યાંથી મળી આવેલી યોગ મુદ્રા છે જે પુરુષ દેવતા મુદ્રામાં ખાસ મળી આવે તે પશુપતિનું હોવાનું શક્યતા આદિશિવનું સ્વરૂપ કહી શકાય. લોકો પીપળાના વૃક્ષની પૂજા કરતા, જે આજે પણ સનાતન ધર્મના લોકો કરે છે. કાલીબંગા લોથલની પ્રાદેશિક ધર્મની માહિતી પૂરી પાડે છે. ઠીક છે, તેમાંથી રાખ અને પ્રાણીઓના હાડકા મળી આવે છે. આને પરથી કહે તો બલિ પ્રથા પણ ત્યાં આગળ અનુમાન લગાવી શકે છે. હવનકુંડમાં લોથલને કાલીબંગાને જુદા ધાર્મિક રિવાજો પ્રચલિત હતા. આ ખાસ રાખજો, આ પ્રશ્ન જીપીએસસી પૂછાઈ ગયો છે. દાટવાની પ્રથા, મૃત્યુ બાદ દાટવાની પ્રથા અને અગ્નિ સંસ્કાર બંને પ્રથાઓ પ્રચલિત હતી. આ પ્રશ્ન એ રીતે નીચેના પૈકી મૃત્યુ બાદ જે વિધિ કરવામાં આવી કઈ હતી, મારા શબ્દોમાં કહું છું. ઓપ્શન એ હતો દાટવાની, બીજું તો અગ્નિ સંસ્કાર કરવાની, ઓપ્શન સી હતો બંને અને ડી હતો પણ નહીં. તો આપણો જવાબ હોવો જોઈએ બંને, દાટવાની અને અગ્નિ સંસ્કાર બંને પ્રચલિત હતી. ધાર્મિક ક્રિયાકાંડ પણ ત્યાં આગળ થતા હતા. ઉત્તર દક્ષિણમાં જે મૃત વ્યક્તિ તેને સુવડવામાં આવતું, તેના માથું ઉત્તરમાં રાખવામાં આવતું, વાસણો પણ દાટવામાં આવતા, કેટલીક કપડામાં બંગડીઓ, મોતી, તાબાદર પણ જે ચીજ વસ્તુ મળી આવે છે. આથી જેવું કે પુનર્જન્મ વિશ્વાસ રાખતા આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. હડપ્પા સભ્યતાના લોકો પુનર્જન્મ વિશ્વાસ ધરાવતા હોય તેમ લાગે છે. એક કબરને એકસાથે બે વ્યક્તિ દફનાવવામાં આવતા હતા અને કાંઈ પ્રતિમા દફનાવવાના પુરાવા પણ મળી આવે છે. હડપ્પીય લિપિ વિશે જોઈશું, ત્યારબાદ આપણું આ ચેપ્ટર પૂરું થશે. હડપ્પીય લિપિ શું છે? લિપિ છે આપણે જે લખીએ છીએ લખાણ, તે આ લિપિ જમણેથી ડાબી તરફ એટલે કે આવી લખવામાં આવતી છે, જે અત્યારે ઉર્દુ લિપિ લખવા હોય તેની સમકક્ષ કહી શકાય છે. ચિત્રલિપિ પ્રકારની હશે, ચિત્ર દોરવામાં આવતા હતા. તે કોઈ ભાષણ પણ પાકિસ્તાનના બુચી લોકો અત્યારે જે બ્રાહ્મી ભાષા બોલે તેને મળતી આવી તેવી શક્યતાઓ છે. હડપ્પા સભ્યતાનું પતન શા માટે? આપણે જાણીએ છીએ કે તેનું ઉત્કૃષ્ટ નગર આયોજન હતી, લેખન કલા, તોલમાપની પદ્ધતિઓ, માટીના વાસણો મહત્વપૂર્ણ લક્ષણો સાથે એનું પતન કઈ રીતે થયું કે ધીમે ધીમે સંસ્કૃતિ સંકોચાવા લાગી અને તે જે શહેરી વિસ્તાર હતો તેની અંદરથી લોકો ગ્રામીણ તરફ વળ્યા અને ધીમે ધીમે તેનું પતન થયું. એટલે આ રીઝન વિશે ગ્રામીણ ક્ષેત્ર રૂપાંતરિત થયું હતું. કેટલાક લોકો પૂર અને ધરતીકંપ જેવું પણ કહે છે કે ધરતીકંપના કારણે તેનું પતન થયું હોય. હમણાં એક રિસર્ચ આવતી IIT વાળા એવું કહેતા હતા કે તેઓ પૂરના કારણે પણ તેમનું પતન થયું હોય, અથવા સિંધુ નદીના મેદાન ઊંચા આવ્યા, નદી માર્ગમાં અવરોધ ઊભો થયો અને એના કારણે મોહેંજો-દડો જેવું મોટું નગર ડૂબી ગયું હોવાની પણ આશંકા છે. નગર સભ્યતાનું વિશિષ્ટ શ્રેણીકરણ થયેલું છે. આપણે આ વારસામાં શું મળ્યું? નગર અદ્ભુત, જેને શીખવા જેવું છે. ઈંટનો પ્રયોગ થતો ભારતનો સર્વપ્રથમ છે. વિશ્વની કોઈ સભ્યતા જોવા મળતો ગટર વિજ્ઞાન આપણું સુઈ ગયા છે આગળ. ખાસ કરી છે બાળકો માટે જોઈએ તો રમકડા, ચેસ તેવું પ્રચલિત હતું. શિલખડી મુદ્રા સભ્યતા માતૃ દેવીની મૂર્તિઓ તે માતૃ સ્પર્ધા સમાજનો નમૂનો પૂરો પાડે છે. ઓકે મિત્રો, થેન્ક યુ. આ જે ચેપ્ટર છે તમને જીપીએસસીની અંદર 1-2 માર્ક્સનો પૂછાય જ છે. પ્રિલિમની અંદર કોઈ પણ મસ્ત રીતે જોઈ લેવું અને આ લાસ્ટમાં એવું હોય તો આ વિડીયો રિવિઝન માટે પણ